ધોરણ 4ની 31 ઓગસ્ટ 2024ના રોજ લેવાયેલી ગુજરાતી વિષયની એકમ કસોટીનું અહીં આગળ આપણે જે પ્રશ્ન પેપર કાઢ્યું હતું એનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1 છે કે કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નના જવાબ આપવાના હતા. આપણે એક વિભાગ પસંદ કર્યો છે. એનો ફકરો અહીં આગળ આપેલો છે. પૂનમ ઘરે હતી, તે બીમાર શીખ હતી. આજે પૂનમે એની માને કહ્યું, માં મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું. આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ ફીવર છે, જો બહાર ખાટલા પર સૂઈ જા. પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું. તે તરત જ ગાલે અડવા લાગી. કબૂતર કે કાગડો ચરકી ગયો હશે એમ સમજી મોં રૂમાલથી સાફ કર્યું. પૂનમ દવાના ઘેનમાં કારણે પાછી સૂઈ ગઈ. આ આપણો ફકરો છે. એના સવાલના જવાબ એના આધારે આપણે આપવાના છે. તો પ્રશ્ન 1 છે, પૂનમ માતાને શી વિનંતી કરે છે? પૂનમ એની માતાને કહે છે કે મને આજે શાળાએ જવા દો. પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવા કહ્યું હશે? પૂનમના મમ્મીએ પૂનમને તે બીમાર હતી માટે આરામ કરવા કહ્યું છે. પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે તે છેલ્લા 2 દિવસથી બીમારીના કારણે ઘરે હતી માટે તે કંટાળી ગઈ હતી. આ ફકરામાં કયા અંગ્રેજી શબ્દો આપેલા છે? તો એક સિક અને એક ફીવર, આ 2 શબ્દો આપેલા છે. 5મો પ્રશ્ન, પૂનમને ઘરે કંટાળો આવતો હતો છતાં કેમ તે સૂઈ ગઈ? પૂનમને કંટાળો આવતો હતો તેથી તેની માતાએ તેને બહાર સૂવા માટે કહ્યું અને તે દવાનું ઘેન ચડ્યું એટલે તે સૂઈ ગઈ. આમ પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના જવાબ લખો. ચણાને મૂછ ઉગી એટલે શું? તો ચણાને મૂછ ઉગી એટલે ચણાને અંકુર ફૂટ્યું એમ કહેવાય. ચણો સાથી જાડો થયો હશે. ચણો પાણીમાં પલળીને ભીંજાયો તેથી તે જાડો થયો. ચણો પોતાને પહેલવાન ગણાવે છે કારણ કે ચણો પલળીને જાડો અને જબરો થયો તેથી તે પોતાને મજબૂત માને છે, તેથી તે પોતાને પહેલવાન ગણાવે છે. નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે? નાના બાળકોને મોંમાં દાંત આવે છે ત્યારે તેને મોંમાં ખંજવાળ કે ચડ આવે છે, તેથી તે મોંમાં દરેક વસ્તુ નાખે છે. દાંતની કાળજી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ? તો દાંતની કાળજી લેવા આપણે દાંતને સાફ રાખવા પડે, તેથી દરરોજ સવારે અને જમ્યા પછી બ્રશ કે દાંતણ કરવા જોઈએ. આમ આપણે પ્રશ્ન 2 પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાનું છે. ઉદાહરણ આપેલું છે, રૂચાએ બજારમાંથી ફરાક ખરીદ્યું. તો કહેવાનો મતલબ છે રૂચાએ બજારમાંથી રંગબેરંગી ફરાક ખરીદ્યું. આ રંગબેરંગી એ વિશેષણ છે. આવા વિશેષણો વાપરી અને આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી બનાવવાના છે. તો પહેલું વાક્ય છે, એક વાદળ બોલ્યું. તો વાદળને આપણે એક વિશેષણ વાપરીએ તો આગળ ગમે તે લખી દઈએ તો એક કાળું મેષ વાદળ બોલ્યું. બીજો પ્રશ્ન છે, સાંજના સમયે પવન વાતો હતો. પવનની આગળ આપણે એક વિશેષણ વાપરી દેવાનું છે, તો ઠંડો ઠંડો પવન વાતો હતો. અથવા તો આવું ના લખીએ તો સાંજના સમયે ખૂબ જોરથી પવન વાતો હતો, આવું પણ લખાય. મંદ મંદ પવન વાતો હતો એવું પણ લખાય. વિશેષણ ઘણા બધા હોય, તમે તમારી રીતે વિશેષણ વાપરી શકો છો. અહીં મેં એક ઉદાહરણ તરીકે વિશેષણ ઠંડો ઠંડો વાપર્યું છે. ખેતરમાંથી મરચાં ભેગા કર્યા. ખેતરમાંથી પાકા પાકા, એ પાકા પાકા મેં વિશેષણ વાપર્યું છે. આ સિવાય તમે લીલા લીલા, તાજા તાજા અથવા તો નાના નાના કે મોટા મોટા, પાકા પાકા જે લખવું હોય તમે તમારી રીતે આ કરી શકો છો. શેરીના બાળકો વરસાદમાં નાહવા લાગ્યા. તો શેરીના નાના નાના, આ નાના નાના એ શું છે? વિશેષણ છે. બાળકો નીચે લીટી હતી એટલે એની આગળ આપણે વિશેષણ વાપરવાનું હતું. તો બાળકો વરસાદમાં નાહવા લાગ્યા, નાના નાના. આ નાના નાનાની જગ્યાએ તમારે મસ્તી ખોલ લખવા હોય તો પણ ચાલે. આ સિવાય બીજું કોઈ લખવું હોય તો પણ ચાલે. ત્યાર પછી પતરંગાની આંખ નીચે ધાબુ હોય છે. તો પતરંગાની આંખ નીચે કાળું ધાબુ હોય છે. કાળું એ મેં વિશેષણ વાપરી દીધું ધાબાની આગળ. એ સિવાય તમે કોઈ બીજો કલર લખી અથવા તો બીજું કંઈક મોટું કાળું એવું લખવું હોય તો પણ ચાલે. મોટું ધાબુ હતું એવું લખો, નાનું ધાબુ હતું, ગમે તે તમારી રીતે વિશેષણ વાપરી શકો છો. પ્રશ્ન નંબર 4 છે, કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદરથી સમાન અર્થ શોધવાનો છે. સમાન અર્થ એટલે કે સમાનાર્થી શબ્દ શોધી અને આ જે શબ્દો આપે છે એના જવાબો અંદરથી શોધીને લખવાના છે. તો આ દિવસ છે. દિવસનો સમાનાર્થી શબ્દ છે દિન. દિન ઉપર મેં ગોળ કર્યું અને અહીં આગળ લખી દીધો છે. ત્યાર પછી રળિયામણું. રળિયામણું એટલે સુંદર. તો સુંદર આવ્યું. આમાં જવાબ હોવો જરૂરી છે. જમીન. જમીન એટલે ધરતી.
તો આ ધરતી ઊંધું છે, નીચેથી ઉપરની તરફ જાય છે. અવનવું, અવનવું એટલે નવતર, આ રહ્યું. અને હરખ, હરખ એટલે આનંદ, તો આ આનંદ. આ રીતે આ પ્રશ્નના 4નો જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે. નીચેનામાંથી કોઈ પણ એક વિશે લખવાનું છે. આપણે પહેલો છે નદી કિનારેની સાંજ. તો નદી કિનારે સુંદર પાણીનો કલકલ અવાજ સંભળાય છે. નદી કિનારે ઠંડો ઠંડો પવન વાય છે. નદી કિનારે પ્રાણીઓની પાણી પીવા માટે અવરજવર રહે છે. નદી કિનારે કેટલાક લોકો કપડાં ધોવા આવે છે. નદી કિનારે નાના નાના બાળકો રેતીમાં ઘર બનાવે છે. આવી રીતે તમે નદી કિનારે જઈ અને જે મજા આવતી હોય, જે લેતા હોય, બધું લખી શકાય છે. તો અહીં આગળ આપણે આપણું ગુજરાતીનું પ્રશ્ન પેપર જે સોલ્યુશન હતું એ પૂર્ણ કરીએ છીએ. આવજો મિત્રો. મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોને જરૂર શેર કરજો. તમારા બાળકોને શેર કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. બાળકોને પોતાનું ઉપચારાત્મક કાર્યની અંદરથી મદદરૂપ થશે. આવજો.